ત્યાં સામે છે મોગલમાનું મંદિર. અહીંયા બધી પાલટી પડી જાય છે. આ બધી અમારી પાલટી ને હરીશભાઈ પાણી પીતા આવે છે. સનાભાઈ ને જનાભાઈ આવે છે. થાકી ગયા લાગ્યો. અમે દ્વારકા અને શિવરાજપુર 2 ઠેકાણે જઈ આવ્યા. ભીમરાણા આવ્યા છે. બધા ફોટા પાડે છે આજ. બીજા માટી જાય છે આમ હોન્ડા પર. તો મિત્રો વિડીયોમાં બની રહેજો. હવે આપણે જવાનું છે ગોપી તળાવ અને પછી જ આવશું નાગેશ્વર. અહીંયા અમારા હોન્ડાયું પીડ્યા છે. તો વિડીયોમાં બની રહેજો મિત્રો. હવે આપણે જવાનું છે ગોપી તળાવ. તો મિત્રો આપણે ગોપી તળાવ પૂજી ગયા છે. ના બધા વસ્તુ લેવા માંડ્યા હવે. આ છે મોરપીસ. વગાડ લઈ લ્યો બે એક એક. આ બાજુ છે ગોપી તળાવ. મિત્ર ગોપી તળાવમાં આવી નાવું હોય તો અહીંયા આવજો. બોલો મિત્ર ગોપી તળાવમાં અહીંયા નાવું હોય તો વયો આવજો મારા ગલે ગયા. કારેલી મિત્ર. આ બાજુ છે ગોપી તળાવ. ગોપી તળાવ આપણે ગોપી તળાવ રખી લીધું છે. મને નથી ખબર. ભગવાન ભગવાન વિષ્ણુ વિષ્ણુ. આપણા મિત્ર ચંદન લઈ લીધા છે. મોહનભાઈ ને હરિભાઈ ને અજયભાઈ ચંદન લઈ લીધા છે. આપણે કઈ નથી આપણે જ લઈ. તો મિત્રો હવે અમે ગોપી તળાવ થઈ ગયા છે ડાયરેક્ટ નાગેશ્વર. ને આપણા મોહનભાઈ છે અને બીજા જેવા મને વૈયા આવે છે. હવે આપણે મળી નાગેશ્વર. તો મિત્રો આપણે નાગેશ્વર પૂરી આવ્યા છે. ને સામે શંકર ભગવાનની મૂર્તિ. અમારી પાર્ટી જાય છે બધી. બધા બેસી ગયા છે આજ ઉઘડું ખાવામાં. નાગેશ્વર આવી. માટી બેસી ગયા છે બધા ખાવા.
આ બધા કીચરિયા થયા છે આજ જોઈ લો માટે આજ બધા ધોમ ધોકાર ખાવાના હા અલમી ઉતેડીમાં આપણે મોહનભાઈ ચાલુ કરી દીધું છે ખાવાનું લીલાભાઈ શાક નાખે છે એવા ને એવા ખાઈએ ખાઈ તો મિત્રો અમે પૂછીએ છીએ નાગેશ્વર અંદર કરીએ છીએ ખાઈને પીને અમે આવી ગયા છીએ તો મિત્રો અમે હોટલમાં ખાઈને અમે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા ત્યાં આ બાજુ છે મૂર્તિ ને અમારા પાર્ટી અહીં ઊભા આવી ગઈ છે ઊભા બધા અને સામે પણ એક મંદિર છે અડધા માટે ત્યાં આવીને બેસી ગયા આજે થાકી ગયા પાણી કહેવાય પાણી બગા થાકી ગયા રખડી પબ્લિક પણ ફૂલ છે અટાણે તો મિત્રો હવે આપણે નાગેશ્વર દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દશામાના મંદિરે તો વિડીયોમાં બન્યા રહીજો પડ્યો રહ્યા રોહિતિયા આવડ્યો ગાડ્યો પડ્યો તો હવે આપણે ભાગ્યા છે દશામાના મંદિરે આપણી પાર્ટી ભાગી નીકળી હવે આપણે બારોબાર નીકળી રહ્યા છીએ તો મિત્રો આપણે દશામાના મંદિરે પૂગી ગયા છીએ આપણી પાલટી જાય છે મોય ને આ બાજુ છે દરિયો ના આપણી પાર્ટી બધી ઊભી છે દશામાના પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે આ બ્લોગ પૂરો કરી છે